મિત્રો આપણે જમકોડીની 11મા દિવસની એટલે કે સોમવારની વીકેન્ડ પૂરો થઈ ગયા, 2 વીકેન્ડ પૂરા થઈ ગયા છે. હવે વીકડે શરૂ થયા છે. તો વીકડેમાં ફિલ્મ નબળી પડી, પાછી પડી, શું થયું છે એના વિશે ચર્ચા કરીએ. સોમવારનો રિપોર્ટ કેવો આવ્યો છે જમકોડીનો એના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલા હું તમને કહી દઉં, જમકોડીનું ઓક્યુપન્સી સોમવારની ઓવરઓલ ઓક્યુપન્સી 17.7% રહી. એમાં મોર્નિંગ શોમાં હતી 6.43%, આફ્ટરનૂન શોમાં 16.39%, ઇવનિંગ શોમાં 13.23% અને નાઇટ શોમાં 32.22%. એટલે વીકડે શરૂ થયા છે, કામના દિવસો શરૂ થયા છે, પણ ઓક્યુપન્સી ઘટવાની નામ નથી લેતી. ઉલટાના શો વધી ગયા છે. પહેલા દિવસે જે શો હતા એની કરતાં અત્યારે શો ચેક કરીએ છીએ તો લગભગ 4 થી 5 શોનો વધારો એક થિયેટરમાં છે. એવરેજલી તમને કહું ને તો 7 થી 8 શો જમકોડીના ચાલી રહ્યા છે. કોઈ થિયેટરમાં 5 શો છે, તો કોઈ થિયેટરમાં 12 શો છે, કોઈ થિયેટરમાં 8 શો છે. તો એવરેજલી 6 થી 7 શો તમે કહી શકાય એક થિયેટરમાં એવી રીતે ચાલી રહ્યા છે. અને એની સામે ચૂપની વાત કરીએ તો 2-3 એ રીતે શો ચાલી રહ્યા છે. એટલે જમકોડીની રફતાર તો હજી ભાઈ આ આખું અઠવાડિયું ચાલશે અને શનિ રવિમાં રફતાર હજી વધવાની છે. કારણ કે સોમવારનું કલેક્શન જોયું ને એના પરથી હું તમને કહું છું. અને બીજી વાત કરું, અમદાવાદમાં 21%ની ઓક્યુપન્સી હતી, ઓવરઓલ ઓક્યુપન્સી. મુંબઈમાં 15.25% હતી, સુરતમાં 13.25% હતી, આણંદમાં 5.75%. આણંદમાં જનરલી કેવું થાય છે, આણંદમાં ગુજરાતી ફિલ્મો આવે ને એટલે આજે એની ઓક્યુપન્સી લગભગ 1%, 1.5%, 2% હોય છે. અને જમકોડીનું કેવું કેસમાં હતું ખબર, જમકોડીના 2 અઠવાડિયા થયા, આણંદમાં 4%, 4.5%, બસ આ જ ઓક્યુપન્સી રહેતી હતી. પણ સોમવારના દિવસે આણંદમાં ઓક્યુપન્સી 5.75%, એટલે 5.6%ની ઓક્યુપન્સી આણંદમાં થઈ. એટલે આ કંઈ નાની વાત નથી. ભાવનગરમાં 10.75%, ગાંધીનગરમાં 26.50% અને વડોદરામાં 17.25%ની ઓક્યુપન્સી હતી. અમદાવાદમાં હજી પણ આ ફિલ્મ 200 શો સાથે ચાલે છે અને મુંબઈમાં પણ હજી 100 શો છે. એટલે શોના મામલે પણ ફિલ્મ હજી પાછી તો નથી જ પડતી. એટલે ઓવરઓલ તમે જોવો, ઓક્યુપન્સી જોવો, શો જોવો, બધું જ એકદમ હજી રોજને રોજ ઉપર જ જઈ રહ્યું છે. અને હું તમને કલેક્શનની વાત કરું તો 11મા દિવસે હું તમને પહેલાં કહી દઉં કે આ ફિલ્મનું જે કલેક્શન છે ને, શુક્રવાર દિવસ નંબર 8 55 લાખ રૂપિયા, દિવસ નંબર 9 શનિવાર 1.10 કરોડ, દિવસ નંબર 10 રવિવાર 1.30 કરોડ અને 11મા દિવસનું કલેક્શન હું તમને કહું તો 11મા દિવસનું કલેક્શન છે 52 લાખ રૂપિયા. આ ફાઇનલ આંકડા મેં તમને આપી દીધા છે. આની પહેલાં મેં તમને જે આંકડા આપેલા એમાં કદાચ આમ તેમ હોઈ શકે, પણ ફાઇનલ રિપોર્ટ જે છે ને એ હું તમારી સાથે શેર કરું છું. 11મા દિવસનું કલેક્શન 52 લાખ રૂપિયા નેટ આવ્યું છે. સોમવારનું કલેક્શન, જે મોટી મોટી ગુજરાતી ફિલ્મોના વીકેન્ડના કલેક્શન, રવિવારના કલેક્શન 50, 55, 60 હોય છે, એમાં સોમવારનું કલેક્શન 52 લાખ રૂપિયા આવ્યું છે. ઇન્ડિયા નેટ કલેક્શન તમને કહું 7.82 કરોડ થઈ ગયું છે. અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો 8.60 કરોડ આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન થઈ ગયું છે. એટલે હજુ ધૂમ મચાવશે આખું અઠવાડિયું. આવતા વીકેન્ડમાં પણ જોરદાર કલેક્શન આવવાનું છે. તો આ રિપોર્ટ હતો જમકોડીનો 11મા દિવસનો. ધન્યવાદ.